મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી બી ધરપકડ કરશે કઈ વાંધો નહીં. ડેડિયાપાડાના લોકો પણ ભેગા થવું પડશે. એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, MBBS માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે અને એમાં પેપર ફૂટી ગયો. એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો MBBS નો, ફક્ત MBBS ના વિદ્યાર્થીઓ માટે, MBBS માં એડમિશન માટે નો પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો બધાનો નહોતો ને. પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધાએ ભેગા થવું પડે. આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે. એ બધાએ સમજવું પડશે અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન બહુ મોટી સંખ્યામાં છે ભાઈ. આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરાય જેમ હાકી ના કરાય. ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે, આવી રીતના બહુ બરોબર નથી. ફરી પણ કહું, નવું ખેડાણું તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે. હું કાલે પાછો દિલ્હી જાઉં છું અને બેન, આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ, સામનો ના કરતા ખેડવા જાઓ અને ધરપકડ કરે તો કઈ ને કરી લેજો, કઈ વાંધો નહીં. અને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળો આપણે નહીં કરો, કોઈ મુદ્દો મળી જશે એમને. હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી. હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે. કઈ ના, આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ, અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે તો કેટલા દિવસ મૂકી રાખશે? 2-4-5 દિવસ. પણ આઝાદીની લડાઈમાં પણ ગાંધીજી જેવા બધા મોટા જેલમાં જવું પડ્યું ને. આપણે, મારી વાત તમે ખ્યાલ સમજી ગયા ને? અટકવાનું નહીં આ કાર્ય. નિરંતર હું મીડિયા સમક્ષ કહું છું, હું દિલ્હી ના હોતો હું તમારા સાથે ખેડવા આવતો. હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે, અને આ ચાલુ રાખો. આપણો પ્રક્રિયા એમનો વિષય છે, આપણો વિષય છે ને. આ મીટિંગ મેં એટલા માટે જ રખાવી છે. અને હું ફોરેસ્ટ વિભાગના અધિકારી કે ફોરેસ્ટ વિભાગને હું અપીલ કરું છું કે ન્યાય કરો. તમે ન્યાયના દેવતાઓ છો. ન્યાયની રીતના થાય. આ આદિવાસી છે, તે આદિવાસી છે, એ વર્ષોથી ખેડે છે, અમે વર્ષોથી ખેડે છે, 2 વર્ષ પહેલા અમે ખેડે છે. તો અમારી સાથે પણ અમારા ખેડૂતોને પણ ખેડવા દો, અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂત એટલે મારા તો બધા જ છે, એ આપણા છે, પણ મારા તાલુકાના, સાગબારા તાલુકાના લોકોને પણ ખેડવા દો. એવું જ સુરત જિલ્લાના ફોરેસ્ટ વિભાગના અધિકારીને અપીલ કરું છું. અને અમારી જે લડાઈ જે છે એમને અમારી સાથે ન્યાય કરો. તમે આ પદ પર બેઠા છો, જે પણ ફોરેસ્ટ વિભાગના જે પણ વડામાં આવતા, મારો ઉલ્લેખ નથી કરવો, પણ ફોરેસ્ટ વિભાગની અંદર જે પણ વડા આવતા હોય એમાં બધાની અપીલ છે, અમારી સાથે ન્યાય કરો. સાગબારાના ખેડૂતોની સાથે ન્યાય કરો. ને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત તમારી ચાલુ રહેવાની છે. ને મારા બધા ખેડૂતોને મારું સંપૂર્ણ સપોર્ટ છે. ને એવું એટલું નહીં, સાગબારા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના બધા લોકો, આગેવાનો પણ આ ખોપી ને નાલ ને 12 જેટલા ગામો ના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે, એ એમની સાથે બધા જ લોકો છે. અને આવનારા દિવસોમાં ડેડિયાપાડા તાલુકો પણ તમારા આમના સમર્થનમાં આવશે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે. અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી બી ધરપકડ કરશે કઈ વાંધો નહીં. મારી સાથે મારી ધરપકડ છે તો ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ તૈયાર છે ધરપકડ માટે. ચંદ્રકાંત તો બસ બધા લોકોએ, અમે આકાશભાઈ આપણે બધાએ ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ ફોરેસ્ટ વિભાગ. ફક્ત ખોપીના 12 ગામો એકલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, સિદ્ધર તાલુકો ને બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છીએ.
ને હક મળશે ને ભગવાનને પ્રાર્થના કરીએ, ડેમોગરાને પ્રાર્થના કરીએ, બાતુજી મહારાજને પ્રાર્થના કરીએ, માં તાપી મૈયાને પણ પ્રાર્થના કરું ને તાપીના ભાઈ શનિદેવ પણ તાપી કિનારે કે શનિદેવ તો ન્યાયના દેવતા છે, તમારી સાથે ન્યાય તો કરો. ભગવાનને પણ હું કહું છું ન્યાય કરો તમે. આટલો હળહળતો અન્યાય તો કઈ રીતના ચાલવી લેવાય? આ હળહળતો અન્યાય છે ભાઈ. મહામંત્રી આપણા જે મગજમાં કોકલાનો હોય ને એમને કહેજો, સમજણ પાડજો. આ પ્રશ્ન આદિવાસીની લડાઈ છે, હકની લડાઈ છે. આ બધાય સહકાર આપવો પડે, બધાય આવવું પડે. હું કોઈનો ઉલ્લેખ નથી કરતો, હું તો બીજી પાર્ટી વાળાને પણ અપીલ કરું, બધા અમારી સાથે આવો ભાઈ. આ પેલા આમાં બધા જોડાયા કે નહીં નીટની વાળામાં